તે વખતે એ જ ગામનો એ જ ફળિયામાં રહેતો અર્જુન ઉર્ફે દડો ગોહેલ ત્યાં આવીને એ દીકરીને એમ કહે છે કે હું તને ચાલ બિસ્કીટ અપાવું. એટલે નાનું બાળક કે જેની ઉંમર માત્ર 7 વર્ષની એ બાળક એની સાથે જાય છે. ત્યારે બાકીના જે બાળકો રમતા હતા એ પણ એની પાછળ પાછળ જાય છે. ત્યારે આરોપી એને એમ કહે છે કે ના, તમે લોકો ના આવતા, હું તમારા માટે મોકલી આપું છું. એટલે એ બાળાઓ પાછી આવે છે. આ આરોપી ભોગ બનનાર દીકરીને લઈને બજારમાં જાય છે અને ત્યાંથી એના મનસુબા પ્રમાણે ખેતરમાં લઈ જતો હોય છે. ત્યારે તેને કણીસા ગામના સરપંચ માજી સરપંચ શ્રી મળે છે. એની પાસે 20 રૂપિયા માંગે છે, એ ના પાડે છે. એના પછી વિજોલકા વાળું ખેતર જે શરૂ થાય ત્યાં એક રોહિતભાઈ મળે છે. એ જોઈને આ એને વિજોલકા વાળા ખેતરમાં કાંસ પાસે લઈ જાય છે અને લગભગ 5:30 થી 5:45 ના અરસામાં ત્યાં કાંસમાં આ બાળકીનું શબ પડેલું ત્યાંના એક ખેડૂત જુએ છે. એ બૂમો પાડતા હોય છે. આ દરમિયાનમાં બાળકીના માતા પિતા અને ફળિયાના લોકો એ દીકરીની શોધમાં આખા ગામમાં શોધે છે. વિજોલકા વાળું ખેતરનો એરિયા બહુ જ મોટો, ત્યાં દરેક જગ્યાએ તપાસ કરે છે પણ મળી આવતી નથી આ દીકરી. પણ જ્યારે બૂમ પાડે છે ત્યારે ત્યાં જાય છે અને દીકરીને જ્યારે જુએ છે ત્યારે બાપા એને ઓળખી જાય છે કે આ તો મારી દીકરી છે. એટલે એ દીકરીને કાંસમાંથી બહાર લાવવામાં આવે છે. ત્યારે એ દીકરી અર્ધનગ્ન એટલે કે એનો પાયજામા અડધા પગ સુધીનો જ હોય છે. અને જ્યારે એને તપાસવામાં એની માતુશ્રી દ્વારા તપાસ કરવામાં આવે છે ત્યારે એને લોહી નીકળતું હોય છે અને તુરત જ આ બાબતની જાણ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનને થાય છે. ગંભીર અને આજે ફાંસીની સજા અપાયાનો એટલો બધો જીવનનો આનંદ છે, પણ સાથે સાથે એક દુઃખની એક એવી વાત છે કે જ્યારે હું આ કેસ કોર્ટમાં પ્રેઝન્ટ કરતો હતો અને ડોક્ટરનું મેડિકલ પીએમ જ્યારે કોર્ટની અંદર પીએમના ડોક્ટરને ડોક્ટર ઉત્સવ પારેખને હું તપાસતો હતો અને ઉત્સવ પારેખ એને થયેલી ઈજાઓનું જે વર્ણન કરતા હતા અને કોર્ટની અંદર એ જે કર્યું ત્યારે કમકપાટી અત્યારે પણ મને એ દ્રશ્યો, એ આર્ગ્યુમેન્ટના દ્રશ્યો જોઈને આવે છે. કારણ કે આ દીકરી સાથે જે રીતનું દુષ્કર્મ કર્યું હતું એ આપણા ક્લોકના 3 અને 8ની જેમ પેનિટ્રેશન કરી અને એના પેટના પોલાણ સુધી પેનિટ્રેશન થઈને ત્યાં 50-30 ml જેટલું લોહી મળ્યું હતું. એટલે કેટલી ક્રૂરતાથી આ દીકરીની સાથે આવું દુષ્કર્મ કર્યું હતું એ વિચાર માત્રથી આજે પણ ધ્રુજારી થાય છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર શ્રીએ પોતાના અભિપ્રાયમાં બહુ સ્પષ્ટ જણાવ્યું, આ પ્રમાણેનું દુષ્કૃત્ય કર્યા પછી આ દીકરી કોઈને આ વાત ન જણાવે એટલા માટે દીકરીને ગળું દબાવીને મારી નાખવામાં આવે છે. અને ત્યાર પછી આ દીકરીની કશી જ કોઈને જાણ ન થાય એ માટે કણીસા ગામમાં જે મહાદેવજીનું મંદિર છે ત્યાંથી કાંસ પાસે પસાર થાય છે અને પાણીમાં નાખી દે છે. એટલે આ દીકરી કોઈને મળે જ નહીં, શોધાય જ નહીં, એ પ્રમાણેની આખો એનો પ્રી પ્લાન સાથેનો આરોપીનો એક મનસૂબો હતો. કારણ કે જ્યારથી એને લઈ જાય છે ત્યારથી એના મગજમાં એક વિકૃતિનું ભૂત સળવળતું હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું. આ દરમિયાનમાં નામદાર કોર્ટની અંદર પ્રોસિક્યુશન દ્વારા કુલ 20 સાક્ષીઓને તપાસવામાં આવેલા અને એ ઉપરાંત ડીએનએ ટેસ્ટ જે ફોરેન્સિક લેબોરેટરીની અંદર કરવામાં આવે છે એ ડીએનએ ટેસ્ટ માટેના સાયન્ટિફિક ઓફિસરને પણ બોલાવીને એમની જુબાની લીધી હતી. અને જુબાનીમાં એમણે સ્પષ્ટ કીધું કે દીકરીના શરીરના જે ગુપ્ત ભાગોમાંથી જે કાંઈ પદાર્થ મળી આવેલ છે એ આ આરોપીના સાથે સંલગ્ન થાય છે. અને આ તમામ હકીકતો ઉપરાંત તમામ પંચ, શહેદો, તપાસ કરનાર અમલદારે જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી હતી એ સમગ્ર તપાસના નામદાર કોર્ટ સમક્ષ સાક્ષીઓને મૌખિક રીતે તપાસવામાં આવ્યા, દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા,
સ્થળ પર FSL ના અધિકારીઓ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી. આ તમામ હકીકતો ને પ્રોસિક્યુશને એકબીજાની સાથે સરસ રીતે સાંકળી લઈને આરોપી આ બનાવની અંદર સંકળાયેલ છે એવું પ્રતિપાદિત કરવામાં પ્રોસિક્યુશન તરફે સફળ રહ્યા છીએ. વધુમાં આરોપીએ પોતે જે 313નું નિવેદન આપવામાં આવતું હોય છે કે એને વિશેષમાં કંઈ કેવું છે, તો વિશેષમાં એમ કે છે કે હું આ દીકરીને લઈને બિસ્કિટ અપાવવા ગયેલો, જે નામદાર કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશન તરફે બહુ જ ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી કે સાહેબ આ તમામ પુરાવાઓ છે. એ ઉપરાંત એ પોતે કે છે કે હું આ દીકરીને લઈને બિસ્કિટ અપાવવા ગયો અને પછી દીકરીને ત્યાં મૂકી અને હું મારી ફોઈના ખેતરમાં આવેલા પંપ પર જતો રહ્યો. આ જ હકીકતો, આ જ સાક્ષીઓ કે જેમણે 3 જણાએ આ દીકરીને આરોપીને લઈ જતા જોયેલી હતી, એ લોકોએ સફળતાપૂર્વક નામદાર કોર્ટ સમક્ષ પોતાની જુબાની આપી. બચાવ પક્ષ તરફે પણ ખૂબ જ બચાવ કરવા માટેના એમણે જે કંઈ પ્રયત્નો કર્યા પણ એમાં એ સફળ ન નીવડ્યા અને છેવટે નામદાર કોર્ટ સમક્ષ ઘણી બધી ઓથોરિટીઝ કે જે નામદાર ગુજરાતની વડી અદાલત, દેશની જુદી જુદી વડી અદાલતો દ્વારા તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી, જેમાંની કેટલીક ઓથોરિટીઝ, કેટલાક સાઇટેશન આપણો આ જે કેસ છે કે 8 વર્ષની બાળા એને ભૂસું અપાવવા માટે લઈ જાય છે, સિમિલારિટી પરનો એ આખો કેસ ગયો હતો અને નામદાર કોર્ટે આ કામના આરોપીને વિરુદ્ધમાં જે તહોમતનામું ફરમાયું હતું એ તહોમતનામા સંબંધે એને જે ચાર્જ કરવામાં આવેલો અને ચાર્જમાં નામદાર કોર્ટે એના બાળકી 7 વર્ષની હતી એટલે એના કાયદેસરના વાલીના એમાંથી એને લઈ જવામાં 363 નો જે ઇપીકો કલમ 363 અન્વયનો જે ગુનો બનતો હોય એમાં નામદાર કોર્ટે 7 વર્ષની સજા કરી અને 10,000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો બીજા 2 માસની સજા. ત્યાર પછી 376B અન્વયે એને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી અને 20,000નો દંડ. તદ ઉપરાંત 302 ના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા એને ફરમાવવામાં આવી અને 50,000 રૂપિયાનો દંડ તથા આ બાળકીને પાણીના કાંસમાં ફેંકી દઈને એણે કરેલા દુષ્કર્મને સંતાડવા માટે અને પુરાવાનો નાશ કરવા માટે જે 201ની કલમ છે એમાં 7 વર્ષની સજા કરી છે. જ્યારે નવો પોક્સો એક્ટ હેઠળ સેક્શન 4માં એને આજીવન કેદ અને 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો, જ્યારે સેક્શન 6માં એને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવેલી છે. નામદાર કોર્ટે એની સાથે સાથે ભોગ બનનાર દીકરીના વાલી માતા પિતાને પણ વળતર હેઠળ જુદા જુદા હેડ અન્વયે કુલ્લે 13,50,000 રૂપિયા જેટલું વળતર ચૂકવવાનો પણ હુકમ કરેલો છે. આ તમામ સજાઓ એને સાથે ભોગવવાની રહેશે એ પણ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આજરોજ નોંધેલું છે. કઈ મહત્વની કડી એવી સાબિત થઈ કે આરોપીને મૃત્યુદંડ સુધી લઈ ગઈ? મહત્વની કડી એમાં શરૂઆતથી જોઈએ તો દીકરી 2 વાગે રમવા જાય છે ત્યારે એની સાથે એક બીજી 3 દીકરીઓ હોય છે. એમાંની એક દીકરીને પોલીસ દ્વારા એનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું અને એ દીકરીને કોર્ટની અંદર જુબાની આપવા માટે બોલાવવામાં આવેલી ત્યારે એ દીકરીએ બહુ સ્પષ્ટપણે કોર્ટને પોતાની સરતપાસમાં જણાવેલું કે આને દડો લઈ જતો તો અમે એની પાછળ ગયા અને અમને પાછા મોકલી દીધા. અને એને ઉલટ તપાસમાં પણ એને પૂછવામાં આવ્યું કે આ દડાને તે લઈ જતા જોયેલી છે તો કે હા મેં એને જોયેલી છે. ત્યાર પછી સરપંચ કે જે કડીબદ્ધ જે છે કે દીકરી સતત આરોપીની સાથે રહેલી છે એ બાબતે કણીસા ગામના એક ઈસમ છે અશ્વિનભાઈ, એમણે પણ આ દીકરી આરોપીની સાથે હોવાનું જણાવેલું. અને ત્યારબાદ ત્રીજો કે જ્યાંથી ખેતર શરૂ થાય છે ત્યાં એક અરવિંદભાઈ રોહિતનું નિવાસ સ્થાન છે,
એ બપોરે 2 વાગે 2:30 વાગે જમીને બહાર બેઠા હતા ત્યારે એમણે પણ એમ કીધું કે આ દડાને હું અહીંયાથી લઈ જતા મેં એને જોઈ લી અને ત્યાર પછી એ ખેતરમાં જાય છે અને ખેતરમાંથી આ દીકરીની લાશ મળે છે. એટલે ઉલ્લેખનીય એ છે કે અશ્વિનભાઈ કરીને જે ત્યાંના માજી સરપંચ તરીકેનો મને ખ્યાલ છે ત્યાં સુધી હતા અને ત્યાંના જવાબદાર કાર્યકર, એમને બચાવ પક્ષ દ્વારા પૂછવામાં આવે છે કે તમે રાચડિયા ફળિયાને જાણો છો? તો એમણે રાચડિયા ફળિયામાં રહેતા 40 પરિવારો પૈકી 30 પરિવારોના નામ ઓળખી બતાવ્યા હતા અને જે એનું દીકરીના શરીર પરથી કપડા લેવામાં આવ્યા એનું પંચનામું, એના પંચો, ગુનાવાળી જગ્યાના પંચો, આ તમામે પંચનામાની વિગતે આ પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપ્યું હતું. ઉપરાંત મેડિકલ રિપોર્ટ્સ જે પોસ્ટમોર્ટમ નોટ થઈ એની અંદર કરમસદ હોસ્પિટલના એચઓડી ફોરેન્સિક ઉત્સવભાઈ પારેખે પોતાની જે જુબાની આપી એમાં એમણે પીએમ નોટની સાથે સંલગ્ન થયેલી તમામ ઈજાઓને વિગતવાર રીતે દર્શાવેલી અને સાયન્ટિફિક ઓફિસરે જે ડીએનએ મેચ કરવાનું આવે, ડીએનએ મેચ કરવાની જે પદ્ધતિ છે એ કઈ પદ્ધતિથી કરેલું છે, આ તમામ હકીકતો ખૂબ જ વિસ્તૃતપણે નામદાર કોર્ટ સમક્ષ રજૂ થયેલી અને એમાં દરેક કડી એકબીજાની સાથે સંકળાયેલી હતી અને એને ધ્યાને લઈને નામદાર કોર્ટે આ સજા ફરમાવેલી છે. સાહેબ, આપના માટે આ કેસમાં પડકાર શું હતો? આ કેસમાં વકીલ તરીકે તો કોઈ પડકાર ન ગણીએ, પરંતુ જ્યારે એક નાની 7 વર્ષની દીકરી પર આ રીતનું દુષ્કર્મ થયું હોય અને એ જ્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવાની હોય અને એને ખૂબ જ સ્વસ્થ દિલે, સ્વસ્થ ચિત્તે, કારણ કે કોર્ટ સમક્ષ મારે એટલે સુધી કોર્ટને બતાવવું પડ્યું હતું કે જ્યાં પેનિટ્રેશન થઈને દીકરીના એબ્ડોમિનલ સુધી, એબ્ડોમિનલ કેવિટી સુધી આ પહોંચ્યું છે, એ આજે પણ હું જ્યારે વિચારું છું અને 2 વખત મેં આ બાબતે આર્ગ્યુમેન્ટ કર્યા ત્યારે જે શરીરની અંદર કમકમા અને શરીરની અંદર ની જે માનસિક સ્થિતિ ઊભી થાય, પણ ઈશ્વરની દયાથી, સૌના સહકારથી અને પોલીસ વિભાગમાં રાઇટરથી માંડીને પીઆઈ સુધીએ જે સરસ રીતની તપાસ કરી હતી, જે સ્પષ્ટ, ટૂંકાણમાં અને વિગતવાર, નાની વસ્તુ હોવી એ જરૂરી નથી પણ એની જે સ્પષ્ટતા હોવી, એ જે તપાસ કરી, જે રીતના પંચનામા કર્યા, એ ઘણા જ ઉપયોગી આ તપાસમાં થયા અને નામદાર કોર્ટે એની ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લીધેલી છે. સમગ્ર ગુજરાતમાં આ કેસને કેવી રીતે જોવો છો? જજમેન્ટ મળ્યું, આ જે જજમેન્ટ આવ્યું એની અંદર અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વખતો વખત સ્ત્રીઓ પરના અને બાળકો પરના જે જાતીય ગુના થઈ રહ્યા છે એને માટે માનનીય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ સાહેબ, કેન્દ્ર સરકારમાં માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને લો એન્ડ ઓર્ડર સાથે સંકળાયેલ તમામ એજન્સી, જેમાં મેડિકલ વિભાગ પણ આવે છે, આ તમામ એક રીતે જૂટ થઈને એકબીજાની સાપેક્ષતામાં અને ગુનાની અંદર ડીપલી ઇન્વેસ્ટિગેશન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીને લાગતા વળગતા સાહોદોના જે નિવેદનો લીધા છે અને એને કારણે જે આ સજા થઈ છે એનું જો ગુજરાત રાજ્યની અંદર સર્ક્યુલેશન, જાણકારી આપવામાં આવે તો અન્ય માનસિક વિકૃતિ ધરાવનારી ઈસમો પર આની ચોક્કસપણે અસર થાય એમ મારું માનવું છે.